નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. 31st મનાવવા રાજસ્થાન તરફ ગયેલા લોકો દારૂની ચુસ્કીની મજા માણી પરત ગુજરાતમાં ફરતા સાવધાન રહેજો, કારણ કે સરહદીય પોલીસ એલર્ટ છે અને મજા સજામાં ન પલટાય તે જોજો. વર્ષ 2024ને અલવિદા અને વર્ષ 2025ને આવકારવા માટે લોકો થનગની રહ્યા છે. તેમજ વર્ષના છેલ્લા દિવસને મનાવવા તેમજ નવા વર્ષને હર્ષોલ્લાસ સાથે આવકારવા માટે કેટલાક લોકો રાજસ્થાન તરફ દોટ મૂકી રહ્યા છે અને મદિરાપાનની પાર્ટીઓની મજા માણી પરત ગુજરાત તરફ જતાં પહેલાં ચેતી જજો, કારણ કે બનાસકાંઠા જિલ્લાની મહત્વની ગણાતી અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પર ફરજ બજાવતા પોલીસ જવાનો દ્વારા આવતા જતા તમામ વાહનોનું ઝીણવટભર્યું ચેકિંગ કરાઈ રહ્યું છે. તેમજ મદિરાપાન કરીને આવતા લોકોને પકડી કાર્યવાહી કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. 31મી ડિસેમ્બર તથા 1 જાન્યુઆરીને લઈ અને બનાસકાંઠા પોલીસ એક્ટિવ મોડમાં આવેલી છે. આપ જોઈ શકો છો એમ પ્રકારે બનાસકાંઠા જિલ્લો જે છે રાજસ્થાન સાથે એક લાંબી બોર્ડર શેર કરે છે, જેને લઈને પોલીસની જે પરમેનન્ટ 9 જેટલી ચેકપોસ્ટ છે, એ સિવાય બીજી 7 જેટલી ચેકપોસ્ટ બીજી પણ ઊભી કરવામાં આવી છે અને તમામ ચેકપોસ્ટ ઉપર પીએસઆઈ અને પીએ કક્ષાના અધિકારીનું સુપરવિઝન મૂકવામાં આવેલું છે. હાલમાં એ તમામ જગ્યાઓ ઉપરાંત એલસીબી અને એસઓજીની ટીમ પણ તમામ ચેકપોસ્ટ ઉપર કાર્યરત છે. આ સિવાય આપણે જાણી શકો છો કે જે અંદરની તરફના જે નાના મોટા રસ્તાઓ છે તેની તરફ પેરોલ ફંડોની ટીમો, અમારી સાયબરની ટીમો સાથે સાથે જિલ્લા ટ્રાફિકની ટીમોને લગાવવામાં આવેલી છે, જેથી કરીને આ તારીખો ઉપર જે કોઈ પણ દારૂની હેરાફેરી, બીજા અન્ય માદક પદાર્થોની હેરાફેરી છે તેને રોકવા માટે પોલીસનું સંપૂર્ણપણે અને કડક પાયે ચેકિંગ ચાલુ છે. એ સિવાય જેટલા બી લોકો રાજસ્થાનથી આવી રહ્યા છે અને ખાસ કરીને 31st મનાઈને આવી રહ્યા હોય એ લોકો કોઈ નશાની હાલતમાં ના હોય અને આપણા ગુજરાત રાજ્યમાં પ્રવેશે ત્યારે એ લોકો નશાની હાલતમાં ના હોય એ માટે થઈને તમામ જે વાહન ચાલકો છે એ તમામને બ્રેથ એનાલાઇઝનો ઉપયોગ કરીને એમને પણ હાલમાં ચેક કરવામાં આવી રહ્યા છે, જેથી કરી અને ગુજરાત રાજ્યની અંદર આપણા બનાસકાંઠા જિલ્લાની અંદર સંપૂર્ણપણે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને સાથે સાથે આવા કોઈ પણ ઇસમો જે છે એ નશાની હાલતમાં કોઈ એક્સિડન્ટ બી ના કરે અને માદક પદાર્થો લઈ અને તેની હેરાફેરી પણ ના કરે.